જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે થોડી ઘણી લાગણી વ્યક્ત કરવી છે, થોડું ઘણું દુઃખમાં ભાગીદારી બનવું છે. દુઃખમાં ભાગીદાર એટલે કે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને જે બહુ અતિશય મૂંઝવણમાં આવી ગયા છે, એવા વિદ્યાર્થીઓ માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે અને એમના દુઃખમાં ભાગીદાર બનવા માટે જ. બરાબર. હવે દુઃખ એવું છે કે વજન હોય તો હું મારા માથે લઈ લઉં, તમારા માથેથી. પણ આ દુઃખ એવું છે માનસિક, આર્થિક, પારિસ્થિતિક એવું દુઃખ છે ને કે આ કોઈને આપી શકાતું નથી. પણ હા, જરૂર કોઈને કહી શકાય છે. કહેવાથી દુઃખ હળવું થાય છે, એના માટે મન હળવું થાય છે. તો એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. બરાબર. પહેલાં એક લાઈન વાત છે, મેં અત્યારેમાં એક ટેલિગ્રામ ચેનલમાં જોયું, એક એકેડમીએ લખ્યું હતું, જોરદાર મને ગમ્યું. તે એના મેં કીધું પહેલાં લખી લો, વિદ્યાર્થીઓને જણાવું, પછી આગળ વધું. તો આવો જોઈએ આપણે. વોટ ઇઝ ઇન્સોમ્નિયા એટલે કે અનિંદ્રા એટલે શું? ગુજરાતીમાં કહેવા જઈએ તો એનો મતલબ આવો થાય, અનિંદ્રા એટલે શું. બરાબર. તો ગૂગલે કંઈક આવો જવાબ આપેલો છે. એ સ્ક્રીનશોટ મસ્ત એકેડમીએ નાખ્યો છે ટેલિગ્રામમાં. તમે કદાચ જોઈન્ટ હશો એ એકેડમીમાં. ભવ્યંતી કરીને છે, ભવ્યંતી એકેડમી કરીને. તો એ લોકોને આ મૂક્યું છે. મને ખૂબ સરસ ગમ્યું એમનું વાક્ય અને ખૂબ સરસ રીતે કોઈએ પ્રશ્ન કર્યો છે આવો અને જવાબ સરસ મળ્યો છે. તો આપણે જોઈએ. સખત મહેનત કર્યા પછી પણ પરીક્ષાના રિઝલ્ટ ના આવે, પરીક્ષાની તારીખ ના આવે, નિષ્ફળતા જ મળ્યા કરે, આર્થિક કટોકટીમાં પણ પરીક્ષાની તૈયારી ચાલુ રાખવી પડે અને જ્યારે અડધી રાત થાય ત્યારે મગજમાં અસંખ્ય વિચારો દોડવા માંડે, એટલે વિદ્યાર્થીઓનું જીવન અને એને કહેવાય અનિંદ્રા. અનિંદ્રા એટલે શું? તો એનો અનિંદ્રાનો મતલબ આ જવાબ મળે. તો ખૂબ સરસ જવાબ લખ્યો છે સાહેબ તમે. ખૂબ ગમ્યું મને. આ એટલા માટે જ મારે આ વિડીયો બનાવવો પડ્યો કે વિદ્યાર્થીઓનું જીવન ખરેખર આવું જ છે. અત્યારે ઘણા વિદ્યાર્થીઓ આ જ હાલતમાં છે, જેનું રિઝલ્ટ આવી ગયું છે, 2 ગણામાં પાસ થઈ ગયા છે ને, એમનું પણ જીવન આવું જ છે. એનું કારણ છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એવી ખરાબ છે, એટલી ખરાબ છે ને, અત્યંત ખરાબ, કે એ ભણે છે, એ અત્યાર સુધી એમને મહેનત કરી છે, 8-9 મહિના કે 1 વર્ષ કે 2 વર્ષ મહેનત કરી છે, તો એમની પરિસ્થિતિ પોતે જાણે છે. સમજે? કારણ કે જે લોકોની પરિસ્થિતિ સારી છે, મા બાપ ભણાવે છે, સક્ષમ છે ભણાવવા માટે, કોઈ ઘરમાં કર્મચારી સરકારી નોકરી છે, કોઈ ધંધાદારી છે, કોઈ બિઝનેસમેન છે ને એમના છોકરા તૈયારી કરે છે, તો એમને કદાચ ફરક નથી પડતો કે ફેલ થયા છે કે નપાસ છે. સમજો એ તો વિચાર છે ચાલો મારો પપ્પાનો બિઝનેસ છે, હું કરી લઈશ. પણ કોઈ ખેડૂતનો દીકરો, કોઈ હાથ મજૂરી કરનારો દીકરો, એ થોડાક માટે રહી ગયો અને કદાચ 2 ગણામાં નામ આવ્યું હોય ને, તો એ અત્યારે આ જ હાલતમાં છે, અનિંદ્રાની હાલતમાં. એને ઊંઘ પણ નથી આવતી. કારણ કે એ પોતે જાણે છે કે એના ઉપર એનું ઘર નિર્ભર છે. એને આટલે આજ સુધી મહેનત કરી છે, તો એને કેટલું રોકાણ કર્યું છે અને કેટલું નુકસાન થયું છે એ પોતાને ખબર છે. અને લોકોના મેણા ટોણા સાંભળ્યા છે એ પણ અલગથી. બરાબર. અમુક શબ્દોના ઘા એવા વાગી જાય મિત્રો કે જીવન જીવવું અસહ્ય થઈ પડે. પણ આપણે એવું બહુ મગજમાં કોઈનું લેવાનું થતું નથી કે ચલો બહુ મોટા ઉપાડે તૈયારી કરતો હતો, શું થયું, નપાસ થયો, શું કરી લીધું, શું ઉખાડી લીધું, 2 વર્ષથી તૈયારી કરે છે, 3 વર્ષથી કરે છે, શું બન્યું તારાથી, આવું કહેનારાય મળે છે. સમજે? કોઈ એમ નથી કહેતું કે લે ચાલ મારો હાથ પકડ, હું તને ખેંચી લઉં. એવું તો કહેનારા ભાગ્યે જ કોઈક 100માંથી 1% જોવા મળે છે. બાકી અત્યારે ધક્કો મારીને કોઈક સીડી ચડતું 2 સીડી હેઠી પાડવાની વાત છે. તો વિદ્યાર્થીઓની હાલત અત્યારે આવી છે, કારણ કે હું પણ એ પરિસ્થિતિમાંથી ગુજર્યો છું. હું પોતે વિદ્યાર્થી છું એટલે મને ખબર છે. એટલે હું થોડી વેદના અને થોડુંક તમારું દુઃખ હળવું થાય એના માટે હું આ વિડીયો બનાવું છું મિત્રો. બરાબર. કે હું તમારો કંઈક દુઃખમાં ભાગીદાર બની શકું. હું તમને 2 શબ્દો કહું તો તમને હિંમત મળે. મારા 2 શબ્દો તમારા કાને પડે તો તમને હિંમત મળે, તમારા પરિવારને હિંમત મળે, એટલા માટે. બરાબર. હવે આ મુદ્દાની વાત કરીએ આપણે. મુદ્દાની વાત એવી છે કે મિત્રો, તમે 1, 2, 3 વખત ટ્રાય કરી છે છતાં પણ ફેલ થયા છો, તો તમારે હિંમત હારવાની જરૂર નથી. કેમ હિંમત હારવાની જરૂર નથી? કારણ કે તમે જે મહેનત કરી છે, હવે પછીની જે ભરતીમાં મહેનત કરવાની છે સાવ ઓછી કરવાની છે. ચાલો હું તમને થોડુંક બોર્ડ પર લખીને બતાવું કે કેવી રીતે. આ હું પૂછીને આપું છું, એકવાર સ્ક્રીનશોટ પાડી લો. કારણ કે આ બહુ સરસ વાક્યો છે. વિદ્યાર્થી મારા મિત્રો, ભાઈઓ બહેનો બંનેઓને લાગુ પડે છે. વિદ્યાર્થી એટલે ભાઈઓ અને બહેનો બે વાગ્યા જે તૈયારી કરે છે એમના માટે. બરાબર. એકવાર સ્ક્રીનશોટ પાડી લો, તમારા જીવનમાં યાદ કરવાના અક્ષર થોડા નાના છે, ઝૂમ કરીને થોડું કરી લેજો. બરાબર. પાડી લો.
અને તમે ગૂગલમાં પણ સર્ચ મારશો ને તો પણ આવી જશે. બરાબર, ચાલો હું આગળ થોડું સમજાવું. હવે એમાં એવું છે મિત્રો કે જે બે ગણામાં છે અમુક વિદ્યાર્થીઓના આટલા માર્ક્સ નથી. 110 સમજો કે કોઈ ઓબીસી નો આ વિદ્યાર્થી હતો, તો આ તો અનિદ્રામાં જશે ને. હે, આ તો અનિદ્રાનો ભોગ જ બન્યો ને. કેમ? કારણ કે ઓબીસી નું મેરિટ આટલું છે 109.75. સમજો છો મિત્રો? કોઈ ઈડબ્લ્યુએસ નો હોય તો એનું 94 અટક્યું છે અને કોઈ વિદ્યાર્થીને 95 હોય તો આને શું કરું? કોઈના 94 હોય તો આ શું કરે? તો આ તો અનિદ્રાનો ભોગ જ છે અત્યારે, કારણ કે એને ઊંઘ ના આવતી હોય, કંઈક થોડાક માટે રહી ગયું, કદાચ સમજો મેરિટ એમનું 98 આજુબાજુ કદાચ અટક્યું હોય, ફાઇનલમાં 98 વાળા લેવાઈ ગયા હોય 12,000ની સંખ્યામાં, તો આ તો 95 વાળાને તો બિચારાની જિંદગી કેવો વિચાર આવે કે અમે 3 માર્ક માટે કયા કયા પ્રશ્નોમાં અમે ભૂલ કરી હતી એ ડાયરેક્ટ ચકાસવા મળશે કે આ ટીક ના કર્યું તો સારું હતું, આ ના કર્યું તો સારું હતું. એવો વિચાર અત્યારે બધાને આવતા હશે મિત્રો. બરોબર, હવે શું કરવાનું છે કે ચલો હવે આ તમને અનિદ્રા અત્યારે ટેન્શનમાં છો, સ્વાભાવિક છે, તમે મહેનત કરી છે, બધું થાય, અત્યારે ખૂબ ટેન્શન આવી ગયું છે, ક્યાંય ગમતું નહીં હોય, ક્યાંય નોકરી બીજે જવાનું મન ના થાય. હવે એવા રસ્તામાં છો ને તમે આવી ડોર ઉપર અહીંયા કે તમે અહીંયા આવીને ઉભા રહ્યા છો, તો ના પાછા જઈ શકો કે ના આગળ જઈ શકો, એવી હાલતમાં છો અત્યારે. જો તમે છોડી દો તો તમે પાછા જવાની તગારમાં નથી. હવે એક જ રસ્તો છે તમારી પાસે કે તમે આગળ ચાલુ રાખો. હવે અહીંયા તમારી મંજિલ છે, નજીકમાં જ છે, બસ. સમજ્યા? તમે અહીંયા આવી ગયા છો અત્યારે, હવે અહીંયા નજીકમાં છો, અડધા પંથે પહોંચી ગયા છો. અને કોઈ વિદ્યાર્થી એવા હશે કે જે આ ડબલ બોલાયા છે એમાં કોઈને અહીંયા 110 આવ્યા છે, એવા વિદ્યાર્થીઓ કેવા હશે ખબર છે? અહીંયાથી નીકળ્યા હતા એ લોકો અને અહીંયા છેક પહોંચવા આવ્યા છે અને અહીંયા મંજિલ છે, અહીંયા પહોંચ્યા છે ને અહીંયા મંજિલ છે. તો એવા વિદ્યાર્થી મિત્રો બિલકુલ હિંમત હારવાની જરૂર નથી. નવી ભરતી આવે છે, બસ એની તૈયારીમાં લાગી જાઓ. દુઃખ લાગ્યું છે તો દુઃખ કાયમ માટે નથી રાખવાનું. સમજો કે આપણા કોઈ સગા સંબંધીમાં કોઈ વાલી વ્યક્તિ મરી જાય છે તો આપણે 12 દિવસ જ યાદ રાખીએ છીએ, તો એનું દુઃખ કાયમ લઈને ફરીએ છીએ. વિચારો, તમારા ઘરે કદાચ ફોટો પણ લગાવ્યો હોય આવી રીતે, તો રોજ યાદ કરો છો, અમે નમન કરો છો, બસ વાત પતી ગઈ. પણ પછી રોજ એકનું એક વાત દુઃખ લઈને રડતા તો નથી ને તમે. વિચાર કરો, આપણે 12, 13 દિવસ, 15 દિવસે, મહિને, 2 મહિને ભૂલી જઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ આપણો સદસ્ય કુટુંબનો હોય કે ગમે તે આપણે ભૂલી જઈએ છીએ. બસ એવી જ રીતે આ દુઃખને તમે ભૂલી જાઓ. સમજ્યા? આ દુઃખને તમે ભૂલી જાઓ, કારણ કે તમે આ જગ્યાએ અત્યારે પહોંચ્યા છો. તો એ દુઃખમાં પડ્યા રહેશો તો વાંચેલું તમે ભૂલી જશો. બરોબર? એવું લાગે તો 2-5 દિવસ ક્યાંક ફરવા ચાલે જાઓ, તમારું માઇન્ડ ફ્રેશ થાય એવી જગ્યાએ ફરવા ચાલે જાઓ. કારણ કે હવે નવી ભરતી આવી રહી છે 14,820. આમાં કોન્સ્ટેબલ એ ગણાય છે, પીએસઆઈ ગણાય છે, એએસઆઈ ગણાય છે અને જેલ સિપાહીની જગ્યા છે, બધું છે. તમે અહીંયા પહોંચ્યા છો તો આ વખતે અહીંયા ફાઇનલ પહોંચી જશો તમે. બરાબર? બાકી એક્ઝામ આપી હતી કોન્સ્ટેબલમાં 2,32,000, એમાં પાસ થયા ખાલી 22,000. બરોબર? તો જે 22,000માં આવ્યા છે એ લોકો તો હવે અહીંયા પહોંચી ગયા છે. અને જે વિદ્યાર્થીઓ મિત્રોને સાવ ઓછું મેરિટ આવ્યું છે કે ચલો 200 માંથી લગભગ 70 જેવા આવ્યા છે, તો એ અહીંયા આવ્યા છે, તો એવા વિદ્યાર્થીઓને મહેનત વધારવાની જરૂર છે. સમજ્યા? કોઈ પણ વસ્તુ પર તમે ફોકસ રાખો, એક જ ટાર્ગેટ મનમાં લક્ષ્ય કરી લો, મારે આ જ હાંસલ કરવું છે, તો ભગવાન પણ તમારી સાથે આવી જશે અને એમને પણ મદદ કરવી પડશે. સમજ્યા મિત્રો? એટલે કોઈ ચિંતા કરશો નહીં. નપાસ થયા છે એ વિદ્યાર્થીઓ માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. જે પાસ થઈ ગયા છે ને જેને એવું લાગે છે કે સમજો અહીંયા ઓબીસીમાં 109.75 અટક્યું છે ને એના થાય છે 125 ટોટલ, તો આવા વિદ્યાર્થીઓ મિત્રો ફાઇનલ જ છે. એમને પેંડા વેચવા હોય તો વેચી શકો છો. સમજ્યા? પણ જેને 110, 112, 111 એવા માર્ક્સ થાય છે એમને થોડીક રાહ જોવાની છે. મેરિટ ફાઇનલ આવે ને એની પર રાહ જોજો તમે.
બરાબર. બાકી 125 120ની ઉપર થયા છે ઓબીસી વાળાને, સમજો આ એક ઉદાહરણ લીધું છે આપણે, એટલે બધાને લાગુ પડે છે. 5-10 માર્કનું આગુ પાછું છે આપણા મેરિટની ઉપર, તો એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે, ફેલ થયા છે, બિલકુલ મેરિટમાં આવ્યા નથી, તો એવા વિદ્યાર્થીઓએ મહેનત કરવાની જરૂર છે. થોડી મહેનત વધારજો તમારી, બરાબર. અત્યારે મેન વસ્તુ સબ્જેક્ટ બની જાય છે ગણિત અને રીઝનિંગ, એના પર ફોકસ કરો. તમને નબળું છે તો શરૂઆત કરી દો અત્યારથી જ. બાકી દુઃખ લઈને બેસી રહેશો તો નહીં મેળ પડે. તો આવતી ભરતીમાં પણ કદાચ થોડા માટે રહી જશો તો શું કરશો? અત્યારે રેસ લાગી છે, સમજે, ખૂબ જ રેસ છે. એટલે રેસમાંથી આપણે મોર જે આગળ નીકળી જાય ને એ જ ખરો. અત્યારે સમય એવો છે અત્યારનો, એટલા માટે કહું છું. બરાબર. જે વિદ્યાર્થીઓને ખૂબ દુઃખી છે એ 5-10 દિવસ ફરી આવો, મન ફ્રેશ કરી આવો અને ઘરના માણસોને હિંમત આપો, મા બાપને હિંમત આપો કે અમારાથી આ વખતે નથી થયું, આ વખતે અમે પાસ કરી દઈશું. નવી ભરતીમાં અમે તૈયાર પાક્કા જ છીએ. બસ આવી કરીને તૈયારી શરૂ કરી દો મિત્રો. બસ એટલું જ મારે કહેવું છે. અને કોઈ વિદ્યાર્થી મિત્રો ખૂબ દુઃખી છે અને કોઈ કંઈ સૂચતું નથી કે મારે શું કરવું, કેમ શું કરવું, ક્યાંથી મહેનત શરૂ કરવી, તો મારો નંબર આપું છું. તો નંબર પર તમે મને મેસેજ કરી શકો છો. વોટ્સઅપ નંબર આપું છું મિત્રો, કે વોટ્સઅપમાં તમે મેસેજ કરજો, હું સામેથી તમને કોલ કરીશ. તમે ખાલી એટલું લખજો કે કોલ મી. આટલું લખશો ને એટલે હું કરે બરાબર. ચલો, મારો નંબર અહીંયા હું લખું છું. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ બહુ અતિશય મૂંઝવણ હોય કે કંઈ સૂચતું નથી, તો એવા સમયમાં મને ફોન કરજો. આ વોટ્સઅપ નંબર છે, બરાબર. વોટ્સઅપ કરીને મેસેજ કરજો ખાલી. એટલે હું તમને સમજણ પાડીશ અને હિંમત રાખજો. બસ તૈયારી ક્યાંથી શરૂ કરવી એ હું તમને કહીશ. મને ખાલી એક મેસેજ કરજો એટલે હું તમને જવાબ આપીશ કે તમારી તૈયારી ક્યાંથી શરૂ કરવી, કેટલા માર્ક્સ માટે રહી ગયા છો, શામાં રહી ગયા છો, એ બધી સંપૂર્ણ માહિતી હું આપીશ. તમે કોઈ હિંમત ના હારશો. આટલો હું તમારા થોડો દુઃખમાં, જો 100%નું દુઃખ હોય ને તો આમાંથી 1% સમથિંગ હું તમારું દુઃખનો ભાગીદાર બની શકું છું. બાકી હું તમારી સાથે તો રહી શકવાનો નથી, પણ અહીંયાથી મારાથી જે બનતી કોશિશ છે એ હું કરીશ. જેનું લક્ષ્ય સરકારી નોકરી મેળવવાનું છે એના માટે. પણ બાકી જે લોકો એવું છે કે પ્રાઇવેટમાં નોકરી કરે છે, મારે સારો એવો પગાર છે, અહીંયા આવવાની જરૂર નથી, તો પછી એને કંઈ વાંધો નથી, બરાબર. તો તમે જે તમારી લાઈન પકડી છે એ બરાબર છે. કારણ કે 100માંથી 2% જ સરકારી નોકરી મેળવવાના છે, એટલે બધાને તો સરકારી નોકરી મળવાની નથી. તો એવો વિદ્યાર્થી. અને એક ખાસ મેસેજ મારે આપવો છે કે જે વિદ્યાર્થીઓ સીસી ગ્રુપ A, સીસી ગ્રુપ B એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે, તમારી સીટ કન્ફર્મ થઈ ગઈ છે, તમને એવું લાગે છે કે હું અહીંયા મારી નોકરી પાકી જ છે, તો તમે કોન્સ્ટેબલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ના જતા. કેમ કે તમારા જેવા સમજો કે કોન્સ્ટેબલમાં 22,000માંથી 500 છોકરા એવા હોય કે જેને સીસી ગ્રુપમાં મેળ પડી ગયો છે, ક્લાર્કમાં મેળ પડી ગયો છે અને કોન્સ્ટેબલમાં પાસ થયા છે. કોન્સ્ટેબલમાં સારા એવા 120 125 થાય છે, સમજ્યા? કારણ કે સીસી ગ્રુપમાં તમે પાસ થયા હોય સારા માર્કે, તો અહીંયા તો સારા જ આવ્યા છે તમારા. એટલે એવા વિદ્યાર્થી મિત્રોને કદાચ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ના જાઓ તો આ 500 જગ્યા તમારી એવા 500 બીજા ઘરને ખુશી અપાવશે મિત્રો, અને તમને એટલા આશીર્વાદ મળશે. તો એવા મિત્રો ના જતા, બરાબર. આટલી મારી નમ્ર વિનંતી છે, રિક્વેસ્ટ છે. કારણ કે તમારા 500 જણના ના જવાથી બીજા 500 ઘર ને સુખ મળશે, ખુશી મળશે, આનંદ મળશે અને તમને આશીર્વાદ મળશે. અને મેં એક રેકોર્ડિંગ પણ સાંભળ્યું હતું, જ્ઞાન લાઈવના સાહેબ હતા અને એમની પર કોઈ વિદ્યાર્થીનો ફોન આવ્યો છે કે સર મારા આટલા માર્ક્સ થાય છે છતાં પણ હું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા નહીં જાઉં, કારણ કે મારે સીસી ગ્રુપમાં એમાં હું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને આવ્યો છું અને મારે એમાં મને વિશ્વાસ છે, કન્ફર્મ છે કે હું લાગી જઈશ. એવા 7 થી 8 વિદ્યાર્થીઓના ફોન આવ્યા કે અમારું ગ્રુપ છે આખું 7-8 જણાનું, અમે જવાના નથી. તો એવા 7-8 વિદ્યાર્થીઓનો ખૂબ સરસ અને ખૂબ સરસ વિચાર આવ્યો. ભગવાન એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે અને એમને બીજા 7-8 ઘરને નવી જિંદગી આપી છે, બરાબર. જ્ઞાન લાઈવ એકેડમીના સર છે, એમના સર ઉપર આ કોલ આવેલો હતો. મેં સાંભળ્યું, એમની રીલ્સ જોઈ મેં ઇન્સ્ટાગ્રામમાં, અને એ છોકરા વિદ્યાર્થીએ ફોન કરેલો. તો સાહેબ તમને પણ ખૂબ ખૂબ આભાર અને એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તમને ખૂબ સારો વિચાર આવ્યો છે. આવા વિચાર તમે બધા વિદ્યાર્થીઓ, ઘણા વિદ્યાર્થીઓ જે પાસ થયા છે ડબલમાં, તો એવા વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેજો મિત્રો, બરાબર.
અને કોઈ વિદ્યાર્થી મિત્રો એવો હોય કે સાહેબ હું નથી જવાનો, તો મારો નંબર છે, મને વોટ્સઅપ કરજો, તો હું તમને સામેથી કોલ કરીશ અને ખૂબ ખૂબ ધન્યવાદ તમને આપીશ. બરાબર. તો એવા વિદ્યાર્થીઓને મારા સત પ્રણામ અને સત નમન કે તમને ખૂબ ઊંચા વિચાર આવ્યા છે કે તમે ખુદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બીજે જવાના નથી, કોન્સ્ટેબલમાં જવાના નથી મતલબ. તો એવી તમે નવી જિંદગી આપશો એવું સમજજો. તમે નવી જિંદગી આપી કોઈ વિદ્યાર્થીને. તમે 7-8 વિદ્યાર્થી નથી જવાના, તો બીજી 8 ઘરને આનંદ મળ્યો, બીજા 8 ઘર સારી એવી પ્રગતિમાં આવી જશે તમારા લીધે. તો આવા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ સલામ છે, મારા દિલથી સલામ છે. અને ભગવાન માતાજી તમને ખૂબ આગળ વધારે એવી દિલથી દુઆ છે. બરાબર. અને ઘણા બધા શિક્ષકો એવા છે, મેં રીલ્સો જોઈ છે કે એમને રીલ્સો દ્વારા, મેસેજ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા કીધું છે કે જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે સીસી ગ્રુપમાં, એ વિદ્યાર્થીઓ આમાં ના આવી શકતા. અને જે લોકોને એવું લાગે છે કે અમે પીએસઆઈમાં પણ પાસ છીએ, સારું એવું માર્કિંગ થાય છે, એવા લોકોને પણ કીધું. પીએસઆઈનું કોઈ હજુ મેરિટ આવ્યું નથી, છતાં પણ કીધેલું છે, મેસેજ આપ્યા છે. તો આવા શિક્ષકોને પણ મારા સત નમન અને બધા શિક્ષકોને મારા દિલથી પ્રણામ સાહેબ. ખૂબ ખૂબ સરસ તમે કામ કરો છો. બધાને દિલથી આભાર. અને મારા વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખૂબ દિલથી આભાર. બસ આટલી મારી વાત થોડી ધ્યાનમાં લેજો. જય હિન્દ, જય ભારત.